એ મેલડી હોય તો દહકો આવે વર્ષો પહેલા આથી 50 વર્ષ પહેલા એ મશાણી મેળવી તો લોકોના ઘરોમાં હતી પૂજાતી હતી. પણ બીજા સંપ્રદાય વાળા આયા ને માસ્ટર એટલે મશાણી મેળવી કાઢીને એમના ભગવાનનો ફોટો મૂક્યો. આજે 50 વર્ષ થયા ભગવાનના ફોટા પાછા દિવાલમાં લગાવવાના આયા ને મને મેરડી દીવો આલવો પડ્યો. મેરડી વિવાહ કર્યો તોય મેં એવું નથી કીધું. તોય મેં એવું ના કીધું કે ભાઈ આ ભગવાન તમારા નથી, આ સંપ્રદાય તમારો નથી, આ સમાજ તમારો નથી, આ તમે જાઓ છો એ તમારું નથી. એવું કહીએ તો પાછું દુઃખ લાગે ને. એવું કહીએ તો પાછું દુઃખ લાગે. પણ તમે વિચાર કરો કે તમારા પૂર્વજો છેતર્યા, શું કર્યા? તમારા પૂર્વજો છેતર્યા. તમારી માઓને મંદિરમાંથી મઠોમાંથી કાઢી એમની ચોપડીઓ પકડાઈ, એમના પુસ્તકો પકડાયા, એમના ભગવાનના ફોટા પકડાયા ને તમે ભૂલા પડી. દુઃખ પડ્યું એટલે પછી શું કરે માણસ? જાય મંદિરે જાય તો કે પ્રાર્થના કરીશું. આ 3 દીકરાથી ધાવ મેળવી છું. તોય કહું છું કે ભગવાનના મંદિરે જજો, ભગવાનના મંદિરે જજો. તમારો ભાવ હોય ત્યાં તમે જજો. પણ કોઈ દાડો તમને સુખી કર્યા હોય એને બેટા ભૂલતા ને હું મેળવી છું. એવું તો કેવું પડે ને. કેવું પડે માં, કેવું પડે. તોય હું કહું છું કે શાસ્ત્ર ભલે જે કહેતું હોય, શાસ્ત્ર જે આપણને શીખવાડતું હોય. લોકો આજે મંત્ર બોલે છે તો શાસ્ત્ર પ્રમાણે જ મંત્ર બોલે છે ને. તોય આ શાસ્ત્રમાં મારો કોઈ ઉલ્લેખ નથી કે હું નાની એ નથી ને મોટી એ નથી, મારો રંગાઈ નથી ને રૂપાઈ નથી, આકારે નહીં વિકારે નથી, દિવસે નહીં રાતે નહીં, હું કાળીએ નથી ધોળીએ નથી, હું નિરંજન નિરાકાર એક મેરડી છું. શાસ્ત્રમાં મેરડીનો ઉલ્લેખ ક્યાંય થતો નથી. કારણ કે માં શું ને તો કે કીધું કે મેલી છો તો કે હારું ભાઈ મેલી છું, ચોખ્ખી છો તો કે હારું ભાઈ ગંગા જેવી છો. તમે નક્કી કરો કે તમે કેવા છો. જેનું મન મેલું એ મેલી, જેનું મન ચોખ્ખું એ પવિત્ર કહેવાય. મનનો મેલ નીકળતો નથી તો માતાઓને મેલી બનાવવા નીકળ્યા છો. મનનો મેલ નીકાળી નાખો તમે, પેલા ચોખ્ખા થાવ તો બધી ભગવતીઓ ચોખ્ખી જ છે. અને જે ભગવતી જીવ આલતી હોય, નવો અવતાર આલતી હોય, નવું જીવન આલતી હોય, નવા દીકરા દેતી હોય, ભવિષ્ય સુધારતી હોય, એ માં તો કેટલી પ્રેમાળુ હશે. શાસ્ત્રે એનો ઉલ્લેખ નથી કર્યો. માની જગ્યા કોઈ લઈ ના શકે. માની જગ્યા કોઈ લઈ શકે? માની જગ્યા કોઈ લઈ ના શકે. માં પરમ આદિ અને અનાદિ કાળ સુધી મહાપરમ શક્તિ છે અને શક્તિ જ રહેવાની. ગમે તેટલા તમે પુનારત કરો, ગમે તેટલા તમે ભજન કીર્તન કરો, હોમ કે હવન કરો, મારી એક સલાહ છે કે જ્યાં સુધી તમારી કુળદેવી રાજી નહીં થાય ત્યાં સુધી